એક્ટ્રેસ હિના ખાનના થર્ડ સ્ટેજના બ્રેસ્ટના કેન્સરના ન્યૂઝને લઈને આપણે સૌ ચિંતામાં છીએ કે કયા એવા સેલ્ફ એક્ઝામિનેશન થાય કે જેના લીધે આપણા બ્રેસ્ટ કેન્સરનું અર્લી ડાયગ્નોસ થાય અને એની ટ્રીટમેન્ટ છે જલ્દીથી ચાલુ થઈ જાય. તો સૌપ્રથમ આપણે બધા જ જાણીએ છીએ કે ભારતમાં નહીં પરંતુ પૂરા વર્લ્ડમાં અત્યારે સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળતું કેન્સર એ બ્રેસ્ટ કેન્સર છે. તો એવા કયા સેલ્ફ એક્ઝામિનેશન કરી શકીએ છીએ કે જેના લીધે આપણે તરત જ ડૉક્ટર પાસે જઈ શકીએ છીએ અને જરૂરી ટ્રીટમેન્ટ કે ઇન્વેસ્ટિગેશન છે એ આપણે ચાલુ કરી શકીએ. તો સૌપ્રથમ મહિનામાં એવી એક ડેટ નક્કી કરવાની છે અને એ ડેટ ઉપર આપણે આપણા બાથરૂમમાં જઈ આપણા કપડાં રિમૂવ કરી અને મિરરની સામે ઊભું રહેવાનું છે. આપણે એવું માર્ક કરવાનું છે કે આપણા બંને જે બ્રેસ્ટની જે સાઇઝ છે એમાં કોઈ ચેન્જીસ છે, બ્રેસ્ટમાં કોઈ ચણા જેવડો કે લીંબુ જેવડો કે સંતરા જેવડું એવો કોઈ લંપ આપણને એવી ગાંઠ હાથમાં આવે છે, બ્રેસ્ટમાં કોઈ પણ જાતનો સોજો છે, બ્રેસ્ટના જે ઉપરની સ્કિન છે એ સંતરાના છિલકા જેવી થઈ ગઈ છે, બ્રેસ્ટના નિપલમાંથી કોઈ પણ જાતનો ડિસ્ચાર્જ આવે છે એ મિલ્કી ડિસ્ચાર્જ હોય મતલબ કે વ્હાઇટ ડિસ્ચાર્જ હોય, બ્લડ જેવો ડિસ્ચાર્જ હોય કે યલો ડિસ્ચાર્જ હોય કે એમાંથી સ્મેલ આવતી હોય, આપણા બ્રેસ્ટમાં કોઈ પણ જાતનું લાલ લેવું ચાંદુ પડી ગયું હોય, જો આમાંથી કોઈ પણ અને સાથે સાથે પેઇન પણ હોય મતલબ કે દુખાવો પણ થતો હોય, હેવીનેસ એકદમ ફીલ થતું હોય, આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ આપણને જણાય છે તો આપણે તરત જ આપણા ડૉક્ટર પાસે જઈ અને જરૂરી જે ઇન્વેસ્ટિગેશન છે, ડૉક્ટર આપણને અમુક રિપોર્ટ્સ કરવાનું સજેસ્ટ કરશે, સોનોગ્રાફી કે સોનોમેમોગ્રાફી સજેસ્ટ કરશે, એ કરી અને જરૂરી જે ટ્રીટમેન્ટ છે એ આપણે અર્લી સ્ટાર્ટ કરી શકીએ છીએ. ધ્યાનમાં રાખવાની એ બાબત છે કે આપણે જ્યારે આપણા બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરીએ છીએ ત્યારે આપણા હથેળીની જે આ સરફેસ છે એનો યુઝ કરી અને આપણા બ્રેસ્ટ ઉપર રબ કરી અને આપણે સેલ્ફ એક્ઝામિનેશન કરી શકીએ છીએ. આ વસ્તુ ખૂબ જ સિરિયસ છે તો આનું અર્લી ડાયગ્નોસિસ ખૂબ જ જરૂરી છે કેમ કે ઘણી વખત આપણને સિમ્ટમ્સ દેખાવાનું સ્ટાર્ટ થાય છે ત્યારે ઓલરેડી ખૂબ જ લેટ થઈ ગયું હોય છે.